સુરતમાં રહેતી અને મોડેલિંગ કરતી અંજલિ વરમોરા નામની યુવતીએ 7મી જૂને તેના જ ઘરે ગળો ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી હતી. મોડલના આપઘાત કેસમાં હવે નવો વળાંક સામે આવ્યો છે. અંજલિના માતા દક્ષાબેન વરમોરાએ દીકરીના પ્રેમી ચિંતન ઉપર ગંભીર આક્ષેપો મૂક્યા છે, જેના આધારે પોલીસે ચિંતનની સામે આત્મહત્યાના દુષ્પ્રેરણા અને એટ્રોસિટીનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. શું છે સમગ્ર વિષય, પોલીસ દ્વારા કયો મોટો ખુલાસો કરવામાં આવ્યો છે, તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અંજલિ વરમોરાના માતા દક્ષાબેને પોતાની દીકરી અને ચિંતન વચ્ચેના પ્રેમ સંબંધ અંગે વાતચીત કરી હતી. માતાએ કહ્યું હતું કે મારી દીકરીએ તો સાચો પ્રેમ કર્યો હતો, પરંતુ ચિંતને તેનો ઉપયોગ કર્યો. દીકરી હવે આ દુનિયામાં રહી નથી, ત્યારે તેને ન્યાય મળે તે માટે ચિંતનને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે અંજલિ ચિંતન સાથે લગ્ન કરવા માંગતી હતી. અંજલિએ પોતાના લગ્ન માટે મંગળસૂત્ર સહિતની ચીજ વસ્તુઓની ખરીદી પણ કરી લીધી હતી. નવસારી બજાર ખાતે આવેલા કાર્તિક અપાર્ટમેન્ટના 5મા માળે અંજલિનો પરિવાર રહે છે અને ખાસ કરીને અંજલિના માતા દક્ષાબેને જણાવ્યું હતું કે તેમની પુત્રી અંજલિ અને ચિંતન વચ્ચે છેલ્લા 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો. અંજલિ ચિંતનને સાચો પ્રેમ કરતી હતી, પરંતુ ચિંતન તેનો માત્ર ઉપયોગ કરતો હતો. દક્ષાબેને એમ પણ જણાવ્યું કે ચિંતન અવારનવાર અંજલિને હેરાન કરતો હતો અને કોઈકનું કોઈક બહાનું કાઢીને લગ્ન ટાળતો હતો. આપઘાત કરતા પહેલા પણ અંજલિએ ચિંતન સાથે 16 મિનિટ વાત કરી હતી. દક્ષાબેને ખુલાસો કર્યો કે ફિઝિયોનો અભ્યાસ કરતી અંજલિને ચિંતન મોડેલિંગ કરવા લાગ્યો હતો અને અંજલિના બેંક એકાઉન્ટનો ઉપયોગ પણ ચિંતન જ કરતો હતો. લગ્ન માટે ચિંતન ક્યારેય તેના પરિવારને અંજલિના ઘરે લાવ્યો ન હતો અને જ્યારે પણ લગ્નની વાત થતી ત્યારે તે પરિવારને મનાવી રહ્યો હોવાનું જણાવતો હતો. તેણે જાતિમાં ઉચ્ચનીય હોવાનું બહાનું કાઢ્યું હતું. છેલ્લે માતાની બીમારીનું પણ બહાનું કાઢીને તેને લગ્ન નહોતા કર્યા અને દક્ષાબેનનો આરોપ છે કે ચિંતન અંજલિ સાથે અનેક વખત ઝઘડો કરતો હતો અને તેના અપશબ્દો પણ બોલતો હતો. તેણે અંજલિનું શારીરિક, માનસિક અને આર્થિક શોષણ પણ કર્યું છે તેવા પણ અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે. અંજલિએ ચિંતનની સાથે લગ્ન કરવા માટે દાગીનાથી લઈને કપડાં સુધીની દરેક ખરીદી પણ કરી લઈ રહી હતી. ખાસ કરીને તેના માતાએ ચિંતન ઉપર વધુ આક્ષેપો મૂકતા શું કહ્યું હતું તે પણ સાંભળીએ. દક્ષાબેન અંકુશકુમાર વરમોરા. શું તમારી દીકરી સાથે શું બન્યું હતું અને શું માંગ છે તમારી? મારી દીકરી સાથે ચિંતને જાતિ વિવાદનું અને લગ્ન કરવાનું કીધું હતું, પણ એ લગ્ન ઠેલાવી રાખતો હતો. એટલા માટે મારી દીકરી ટેન્શનમાં રહેતી હતી અને છેલ્લે એના જ ફોન આવતા હતા અને મારી દીકરી રડ્યા રાખતી હતી અને એ કહેતી હતી કે મમ્મી હું બહુ ડિપ્રેશનમાં છું, ટેન્શનમાં છું અને ચિંતન મારી સાથે લગ્ન કરવાનું આગળ ઠેલાવી રાખે છે. એટલા માટે એણે આ પગલું ભર્યું છે. ચિંતન જ છે જે કહેવાવાળો જે છે ને એને, એટલે મારી દીકરી આ પગલું ભર્યું છે. હવે મને તંત્ર અને પોલીસ પર અને એ લોકો પર મને ન્યાય જોઈએ અને એ લોકો પર મને વિશ્વાસ છે કે એ લોકો મને ન્યાય અપાવીને શ્રેષ્ઠ છે. એટલું જ નહીં, ક્યાંક અત્યારે હાલ જે આ કેસની અંદર અનેક એવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે આ ખુલાસાને લઈને પોલીસ દ્વારા પણ શું વિગતો આપવામાં આવી છે તે પણ સાંભળીએ. જૂન 4ના આઠવા પોલીસ સ્ટેશનમાં જૂન મહિનામાં એક એડી દાખલ કરી હતી, જેમાં અંજલિ વરમોરા કરેલી જે મોડેલિંગનું કામ કરતી હતી તેણે સુસાઇડ. તે બાબતે પોલીસે ઝીણવટભરી તપાસ કરી અને તેને ચિંતન ધરમદાસ અગ્રવાલ કરીને એક ભાઈ સાથે પ્રેમ સંબંધ હતો અને લગ્ન કરવામાં આવી હતી. તેમાં બંનેને વિખવાદ થતાં તેણે આત્મહત્યા કરી હતી. આ બાબતે ઝીણવટપૂર્વકની ઊંડાણપૂર્વકની તપાસ પછી તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 તથા મરણ જનારની જ્ઞાતિ શિડ્યુલ કાસ્ટમાં આવતા હોય એટ્રોસિટી એક્ટ હેઠળની કલમ 3(1)(r) મુજબનો ગુનો દાખલ કરી અત્યારે તપાસ એટ્રોસિટી સેલના ઉપાધ્યાય સાહેબ કરી રહ્યા છે. સર, આત્મહત્યા કેમ કરી હતી? તે જે મોડેલ જે દીકરી હતી તે એની સાથે લગ્ન કરવામાં આવતી હતી અને પાછળથી પેલો ભાઈ લગ્ન કરવામાં ના તેના કારણે આત્મહત્યા કરી છે. સુરતની અંદરથી એક આ ઘટના સામે આવી હતી કે અંજલિ વરમોરા નામની જે મોડેલિંગ કરતી યુવતી હતી તેને પોતાના જ ઘરની અંદર ગળા ફાંસો ખાઈ લીધો હતો, પરંતુ ક્યાંક અત્યારે હાલ પરિવાર દ્વારા જે તેમનો પ્રેમ સંબંધ હતો ચિંતન સાથે તેમના ઉપર જ અનેક એવા ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે અને અત્યારે હાલ પોલીસ પણ આ વિષયને લઈને વધુ તપાસ હાથ ધરી રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.